ઇતિહાસમાં પહેલીવાર ગર્જનાનો દેવ થોર એવા વિરોધી સાથે લડાઈ કરે છે કે જેની પાસે બધી જ શક્તિઓ છે. એવી બધી જ શક્તિઓ કે જે થોર ધરાવે છે તે પણ તે વિરોધી ધરાવે છે. તો ચાલો આપણે શરૂ કરીએ. ઇતિહાસની સૌથી ખતરનાક લડાઈનો અનુભવ કરીએ. સ્ટોરીની શરૂઆતમાં થોર પૃથ્વી ઉપર છે અને એક એનિમી એજન્ટનો પીછો કરી રહ્યો છે, જે તેની કારમાં તેનાથી ભાગવાનો પ્રયાસ કરે છે. થોર તેને રોકાઈ જવા માટે અને સરેન્ડર કરવાની ચેતવણી આપે છે. પણ તે થોરની ચેતવણીથી જરા પણ ડરતો નથી અને સરેન્ડર કરવા તૈયાર થતો નથી, કારણ કે તે જાણે છે કે થોરે કોઈ પણ માણસનો જીવ ના લેવાની પ્રતિજ્ઞા લીધેલી છે. તે સાંભળતા થોર તેના હેમરને તે એનિમી એજન્ટની કાર ઉપર ફેંકે છે અને તે એનિમી એજન્ટ કારમાંથી નીચે પડી જાય છે અને થોર તેને કહે છે, થોરથી સટકવું એટલું આસાન નથી. ત્યારબાદ તે એનિમી એજન્ટ તેની હાઈ પાવર ગનથી થોર ઉપર અટેક કરે છે. પણ તે હાઈ પાવર ગનનો અટેક થોરને હિટ કરે એ પહેલા થોર ત્યાંથી ખસી જાય છે અને થોર તેના હેમરને એનિમી એજન્ટ તરફ ફેંકે છે અને ફેંકતાની સાથે જ એનિમી એજન્ટ નીચે પડી જાય છે અને હેમર મોટા પથ્થરના ટુકડાને ચીરીને ફરી થોર પાસે આવી જાય છે. આ દરમિયાન દૂર એસગાર્ડમાં ગોડ ઓફ ઇવિલ, મોસ્ટ ઇવિલ ઇમોર્ટલ એટલે કે લોકી આ લડાઈ મોલિક્યુલ સ્ક્રીન પર જોઈ રહ્યો છે અને એક અશુભ યોજના ઘડી રહ્યો છે. એવી અશુભ યોજના કે જેનાથી થોરની ઝડપને ધીમી કરી શકે અને થોરને દુબળો કરી શકે. જ્યારે પૃથ્વી ઉપર થોરે ફેંકેલા તેના હેમરના વારથી નીચે પડેલો એનિમી એજન્ટ તેના પોકેટમાંથી એક ગ્રેનેડ થોરની સામું ફેંકવાની તૈયારીમાં જ છે, ત્યારે જ ઇવિલ લોકી તેના સ્પેસ ડિસ્ટોર્ટરથી મોલિક્યુલ સ્ક્રીન દ્વારા થોર પર તેનું સંમોહિત તત્વ નાખે છે, જે પૃથ્વી પર થોરની આસપાસ પડે છે અને થોરને તેનો આભાસ થાય છે જેવો કે અદૃશ્ય ધુમ્મસ હોય. પણ તેને થોર પર કંઈ અસર થતો નથી અને એનિમી એજન્ટે ફેંકેલા ગ્રેનેડને થોર તેના હેમરને સુપરસોનિક સ્પીડે ફેરવીને રોકી લે છે. ત્યારબાદ થોર ઝડપથી એક ઝાડના અડધા ગોળ લાકડાને હેમરના એક ફટકાથી કાપીને તે એનિમી એજન્ટ પર ફેંકે છે અને એનિમી એજન્ટ નિસહાય જમીન પર પડે છે અને થોર તેને કહે છે કે જ્યાં સુધી પોલીસ તારી પાસે ના આવે ત્યાં સુધી અહીંથી હલવાની હિંમત ના કરતો. જ્યારે એસગાર્ડમાં લોકી તેની ચાલ નિષ્ફળ જવાથી સમજી જાય છે કે ફક્ત ઓડિન જ થોરથી તેની શક્તિઓ છીનવી શકે છે. જ્યારે લોકી નિરાશ બેઠો હોય છે, ત્યારે તેના મગજમાં એક ભયાનક પ્લાનનો આઈડિયા આવે છે. થોડા સમય બાદ લોકીનો ભયાનક પ્લાન સંપૂર્ણ ઘડાઈ જાય છે. ત્યારે તેને ફક્ત એક એવા પરફેક્ટ માણસની જરૂર હોય છે જે ધરતી પર રહેતો હોય, એવો માણસ કે જે નિર્દય, ક્રૂર અને સમાજથી નફરતથી ભરાયેલો હોય. લોકીને એક જેલમાં તેના પ્લાન માટે પરફેક્ટ માણસ મળી જાય છે. જ્યારે તે બ્રેકફાસ્ટ કરતો હોય છે, ત્યારે લોકી તેની જાદુઈ શીશીમાંથી સંમોહિત ઔષધનો એક ડોઝ તે કન્વિક્ટ કે જેનું નામ ક્રુસર ક્રિલ છે તેના કપમાં અદૃશ્ય રીતે રેડી દે છે. થોડા સમય બાદ ક્રુસર ક્રિલને તેની શક્તિઓનો અહેસાસ થવા લાગે છે અને પૃથ્વી પરનો તે સૌથી ખતરનાક માણસ બની જાય છે. ક્રિલ જેલમાંથી ભાગવા લાગે છે અને જેલ પોલીસ તેને રોકવાનો પ્રયાસ કરે છે, પણ ટેબલ પર પડેલા લોખંડના બોલ અને ચેનને લઈ ક્રિલ જેલ પોલીસ સામે હુમલો કરવા જાય છે. ત્યારે જ જેલ પોલીસ તેના પર ફાયરિંગ ચાલુ કરી દે છે. પણ ક્રિલની બોડી અચાનક બદલાવા લાગે છે અને બુલેટ ક્રિલની બોડીને અડતાની સાથે જ ક્રિલની બોડી સ્ટીલમાં ફેરવાઈ જાય છે અને આગળ જતા ક્રિલ જેલની દિવાલને
પેપર બેગની જેમ તોડીને નીકળી જાય છે. તે જેલની ઘટનાથી દૂર ડોક્ટર ડોનાલ્ડ બ્લેકની ક્લિનિકમાં રિપોર્ટર હોબ્સ નામનો પત્રકાર તેની હાથની ઈજા માટે નિદાન કરાવવા આવે છે. ત્યારે આપણે મળીએ છીએ ડોનાલ્ડ બ્લેક નામના ડોક્ટરને, જે બીજું કોઈ નહીં થંડર ગોડ થોર છે. રિપોર્ટર હોબ્સના નિદાન દરમિયાન ડોનાલ્ડ બ્લેક અને રિપોર્ટર હોબ્સ વચ્ચે વાતચીત થાય છે. તે દરમિયાન ડોનાલ્ડ બ્લેકને સુપર હ્યુમન પાવર ધરાવનાર ક્રુસલ ક્રિલ વિશે જાણ થાય છે. રિપોર્ટર હોબ્સના ગયા પછી જેન ડોક્ટર ડોનાલ્ડ બ્લેકને તેના કરેલા ડિનરના પ્રોમિસ વિશે યાદ કરાવે છે. જેને ડોનાલ્ડ બ્લેકની ક્લિનિકમાં નર્સનું કામ કરે છે અને તેની લવ ઇન્ટરેસ્ટ છે. ડોનાલ્ડ બ્લેક તેને કહે છે કે બહારનું વાતાવરણ વાદળછાયું છે અને તેથી તેને થોડી રિસર્ચ પૂરી કરવાની હોવાથી તે આજે તેની સાથે ડિનર કરવા નહીં આવી શકે. થોડી ક્ષણો બાદ ડોનાલ્ડ બ્લેક તેની ક્લિનિકની છત પર છે અને તેના હાથમાં છત્રી છે. તે છત્રીને છત ઉપર પટકીને ડોનાલ્ડ બ્લેક થોરની આઇકોનિક સ્ટાઇલમાં થોરના રૂપમાં આવી જાય છે અને ત્યારબાદ જેલમાંથી ભાગેલા ક્રુસલ ક્રિલને શોધવા નીકળી જાય છે. થોડી મિનિટો બાદ રિપોર્ટર હોબ્સે બતાવેલી જગ્યાએ થોર પહોંચી જાય છે. જેમ જેમ થોર ક્રિલને શોધવા આગળ વધે છે તેમ તેમ તેનો હેમર ધીમેથી વધારે અવાજ કરવા લાગે છે અને જ્યારે થોરનો હેમર સૌથી વધારે અવાજ કરવા લાગે છે ત્યારે થોરને સમજાઈ જાય છે કે જેને તે શોધે છે તે તેની ઘણી નજીક છે. એટલામાં થોર તેની પાછળની તરફના પથ્થર બાજુ જુએ છે ત્યારે માણસની આકૃતિનો પથ્થર ઊભો થાય છે અને ધીરે ધીરે તેનું શરીર પથ્થરમાંથી માણસમાં બદલાવા લાગે છે અને થોરને કહે છે કે તારે ક્રુસલ ક્રિલ જોવે છે તો આવ અને લઈ જા, જો તું લઈ શકે તો. એટલું બોલતાની સાથે ક્રિલ તેના લોખંડના દડા અને ચેનને થોર પર ફેંકે છે અને થોર તેના હેમરને તેના તરફ ફેંકે છે. હેમર અને લોખંડના દડાના અથડાવાથી જોરદાર ધડાકો થાય છે અને થોરનો હેમર પાછો પડે છે. તે જોઈને થોર ચોંકી જાય છે. એટલામાં ક્રિલ થોરને કહે છે, હું જેની પણ નજીક હોઉં કે જેની પણ સાથે હું લડાઈ કરું એની શક્તિઓ હું લઈ શકું છું અને મતલબ છે કે હું તારી એટલે કે થોરની જેટલો જ શક્તિશાળી છું, કદાચ તેના કરતાં વધારે પણ. જેમ જેમ બંનેની લડાઈ આગળ વધે છે તેમ ક્રિલ થોરની બધી જ ફાઇટિંગ સ્કિલ કોપી કરીને થોરની સામે જ તેનો ઉપયોગ કરે છે. તેથી થોર તેના હેમરની મદદથી આર્ટિફિશિયલ વાવાઝોડું બનાવીને ક્રિલના આયરન બોલને છીનવી લેવાનું વિચારે છે. પણ થોર જેવી જ શક્તિઓ ધરાવતા ક્રિલ થોરના તે મૂવને પણ કોપી કરી લે છે. એટલામાં ત્યાં રિપોર્ટર હોબ્સ આવી જાય છે અને આ લડાઈ જોવે છે. ત્યાં જતા પહેલા તેણે તેની સેફટી માટે લીધેલા ડાયનામાઇટ સ્ટિક્સ બતાવીને ક્રિલને સરેન્ડર કરવા માટે કહે છે. પણ થોરની ઝડપની શક્તિ ધરાવતા ક્રિલ આર્ટિફિશિયલ વાવાઝોડાની સાથે આવીને હોબ્સના હાથમાંથી ડાયનામાઇટ છીનવી લે છે અને થોર પર ફેંકે છે. થોર જાણે છે કે હવે હોબ્સને ફક્ત તેનું આર્ટિફિશિયલ વાવાઝોડું જ આ ડાયનામાઇટથી બચાવી શકે છે. તેથી હોબ્સને તે વાવાઝોડામાં ખેંચી લે છે અને ત્યારબાદ ડાયનામાઇટ જમીન પર પડતા જ જોરદાર ધમાકો થાય છે અને ધુમ્મસ ફેલાઈ જાય છે. થોડા સમય બાદ ધુમાડો હટે છે અને થોર હોબ્સને શહેરમાં જઈને ઓથોરિટીઝને જાણ કરવા કહે છે અને ત્યાંથી નીકળી જાય છે. થોડા સમય બાદ હાઈવે પર એક માણસને ડરાવની હાલતમાં ચાલતો જોતા થોર તેની પાસે જઈને પૂછે છે ત્યારે તે માણસ કહે છે કે હલ્ક જેટલા તાકતવર માણસે તેને તેની કારમાંથી નીચે ફેંકીને તેની કાર લઈને જતો રહ્યો. ત્યારે આપણે જોઈએ છીએ એક ગેસ સ્ટેશન પર ક્રિલ કારમાં ગેસ પુરાવે છે. ત્યારે ગેસ પુરનાર માણસ સામાન્ય રીતે ક્રિલની કારમાં પડેલા બોલ અને ચેન વિશે પૂછે છે તો ક્રિલ તેને કહે છે કે તે જોઈને તે મોટી ભૂલ કરી
એટલું બોલતા જ ક્રિલ તેના આયરન બોલ વડે તે ગેસ પુનર માણસ પર હુમલો કરે છે, પણ તે માણસ જેમ તેમ બચી જાય છે અને પોલીસને કોલ કરી દે છે. આગળ જતા ક્રિલ બેંકના લોકરને તોડીને પૈસાની ચોરી કરે છે અને તેને રોકવા માટે સ્ટેટ આર્મી ટેન્ક લઈને આવે છે, પણ ક્રિલ તેના આયરન બોલ અને ચેનને હવામાં જોરથી ફેરવીને ટેન્કને એક ફટકામાં જ 2 ભાગ કરી દે છે અને ત્યાંથી નીકળી જાય છે. જ્યારે થોર તેને શોધતા બેંક ચોરીની જગ્યાએ પહોંચે છે, ત્યાંથી તેને આર્મી ઓફિસર પાસેથી ક્રિલની જાણકારી મળે છે અને તેને શોધવા નીકળી જાય છે. થોડી મિનિટો બાદ થોર ક્રિલને એક કારમાં ભાગતો જોઈ લે છે અને તેનો પીછો કરવા લાગે છે. થોર ક્રિલની નજીક પહોંચતા તેના હેમના એક વારથી તે કારના કૂચા કરી નાખે છે. જ્યારે ક્રિલ કારમાંથી નીચે પડે છે, ક્રિલ થોરને ચેતવણી આપે છે કે મારી નજીક આવતા પહેલા યાદ રાખજે કે જેની પણ સાથે હું લડાઈ કરું, હું એની બધી જ શક્તિઓ લઈ શકું છું. તેથી જેટલો તું તાકાતવર હશે, એટલો જલ્દી તારા મરવાનો ચાન્સ વધારે જ છે. એ સાંભળીને થોર ગુસ્સે થઈને જોરથી તેના હેમરને નીચે પટકીને જોરદાર લાઇટનિંગ અટેકથી ક્રિલને મારવાનો પ્રયાસ કરે છે, પણ તે અટેકથી ક્રિલ પોતાને સરળતાથી બચાવી લે છે અને ત્યારથી ઇતિહાસની સૌથી જોવાલાયક લડાઈ શરૂ થાય છે. રેમ્પેજ થોર કોઈ કંટ્રોલ ના કરી શકે એટલી વીજળી એબ્ઝોર્બિંગ મેન સામું ફેંકે છે કે જેનાથી કોઈ જીવતા માણસનું બચવું ઇમ્પોસિબલ થઈ જાય. પણ થોર જેવી જ શક્તિઓ ધરાવતા ક્રિલ તે લાઇટનિંગ સ્ટ્રાઇકને પાછી થોર સામું ફેંકી દે છે. જેમ તેમ થોર લાઇટનિંગ સ્ટ્રાઇકથી બચે છે અને તેના મનમાં વિચારે છે, એવી કોઈ શક્તિ નથી કે જે થોર વાપરી શકે અને ક્રિલ ના વાપરી શકે. તેથી હવે તેને વીજળી અને વાવાઝોડા સિવાયની કોઈ પાવર વાપરવી પડશે અને હેન્ડ ટુ હેન્ડ બેટલ લડવાનું ચાલુ કરે છે. થોર ક્રિલના જબડા પર એક પંચ મારે છે. સામે ક્રિલ તેની સ્ટાઇલ કોપી કરીને તેને જ સામું પંચ મારે છે. એમ કરતાં લડાઈ કલાક બાદ કલાક ચાલે છે. કોઈ થાકતું નથી, કોઈ પીછેહટ કરતું નથી અને કોઈ જાદુઈ ધુમ્મસ પર ધ્યાન આપતું નથી. અને ધીરે ધીરે તે જાદુઈ ધુમ્મસ બંનેને ઘેરી લે છે. પણ આ કોઈ સામાન્ય ધુમ્મસ નથી. તે કોઈ સુપર નેચરલ પાવર દ્વારા